ઘનઘોર અંધારું હોય, ઠંડીની મોસમ હોય અને ચારેય કોર નીરવ શાંતિ હોય. આ શાંતિમાં બાળ ઈસુનો જન્મ થાય છે. યોસેફ અને મરિયમ હરખાય છે અને સાથે નાતાલના પર્વની ઉજવણી પણ શરૂ થાય છે. નાતાલ એટલે ક્રિસમસ ટ્રી અને ઘરની બહાર લાગેલા સુંદર મજાના સ્ટાર્સ. લોકો નાતાલના તહેવારને ભૂતકાળના અંત તરીકે પણ જુએ છે.